શ્રીબાઈ કુંભાર થયા ને એક જાણીતો દાખલો છે કે નિભાડામાં બિલાડીના બચ્ચા આવી ગયા હતા અને અગ્નિ પેટાવી દીધી અને બિલાડી આમાં આટા મારતી હતી ને બહાર એટલે શ્રીબાઈને એમ થયું કે 100% બચ્ચા અંદર આવી ગયા ને હવે ભારે કરી. તેથી હરણાકંશનું રાજ હતું અને પ્રહલાદ બાપુ બહાટી બોલાય, કોઈનું ભગવાનનું નામ છે નું રાવણ. હરણાકંશ એક જ વાત કરે કે ભગવાને હું, માતાજી હું, પિતાજી હું, બધું હું, મારા સિવાય કોઈનું નામ લીધું તો બાપુ ભડાકે દઈ દઈશ. અને અહીંયા શ્રીબાઈ વિચાર કરે કે અગ્નિમાં બચા હરણાકંશ નો બચાવી શકે અને એમને બાપુ જેથી ભક્તિ કરીને તેથી રામનું ભજન કરતા હતા, તેથી દશરથ રાજાનો જન્મ નહોતો. એ રામ કયો હોય છે? બહુ બાપુ વિચાર કરવા જેવી વાત છે. આપણા ગ્રંથો છે ને નોંધ કરવા જેવી વાત છે. તેથી દશરથ રાજા નહોતા તો રામ ક્યાંથી હોય? શ્રીબાઈ હરણાકંશ નું રાજ હતું અને તેથી શ્રીબાઈ રામ 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 ભજન કરતા હતા અને ઈ રામે બાપુ બિલાડીના બચ્ચાને બચાવ્યા હતા.